ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જી હા, સુરતની અડાજણ સ્થિત સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે કારણ કે આ ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો। સાથે 4 જેટલી શાખાઓમાંથી 1000 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આજે પણ વધુ 2 શાખામાં એસઓજી અને આરોગ્ય વિભાગે તપાસ કરી હતી। પૂણા ગામ સ્થિત યોગી ચોક ખાતે આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા અને અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આવેલી દુકાનમાં પણ દરોડા પાડ્યા હતા। બંને શાખામાંથી પનીર અને ઘીના 4 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પનીરના નમૂના લીધા બાદ સુરભી ડેરીને સીલ કરાઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત શંકાસ્પદ પનીરનો કુલ 17 કિલોનો જથ્થો મળી આવ્યો હતો અને સુરભી ડેરીમાંથી 4 કિલો ઘી પણ સીઝ કરવામાં આવ્યું છે। 2 દિવસ અગાઉ પણ 954 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો। સાથે જ બટર, ઘી અને તેલ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ખટોદરા અને ઓલપાડમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરાઈ હતી અને સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ડેરીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે।